હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આણંદનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ જેનું નામ છે મગ પુલાવ। તો ચલો આજનો તીખો અને ચટપટો એવો પુલાવની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। મગ પુલાવ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે અડધી વાડકી જેટલા મગને 7 થી 8 કલાક ગરમ પાણીમાં પલાળી રાખવાના છે। તો મગને મેં પહેલેથી જ પલાળીને રાખ્યા હતા, સાથે સાથે મેં બાસમતી રાઈસ પણ ઓસવીને રાખ્યા છે। હવે પહેલાં તો આપણે મગને બાફી લઈશું। તો મગને બાફવા માટે આપણે અડધી વાડકી જેટલું જ પાણી લેવાનું છે। મગને તમે પહેલેથી જ પલાળીને રાખ્યા હશે તો ફક્ત એક જ વિસલમાં મગ એકદમ સરસ બફાઈ જશે અને એકદમ છૂટા છૂટા બફાશે। તો મગને આપણે એકદમ છૂટા રાખવાના છે, તો તેના માટે આપણે બિલકુલ ઓછું પાણી લઈ અને મગને બાફી લઈશું। મગને 7 થી 8 કલાક પહેલાં પલાળી રાખવા ખૂબ જ જરૂરી છે। આવું કરવાથી મગ એકદમ સરસ પલળી જશે અને જ્યારે એક જ વિસલમાં આપણે બાફીશું તો એકદમ સરસ બફાઈ જશે અને મગનો દાણો આપણો આખો જ રહેશે। બાફેલા મગની જગ્યાએ તમારી પાસે જો ફણગાવેલા મગ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે આગળની રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તમે જોઈ શકો છો કે મગ બાફવા માટે આપણે મગ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે। મગ એકદમ સરસ પલળેલા હશે તો ફક્ત એક જ સીટીમાં આપણા મગ બફાઈને રેડી થઈ જશે। તો હવે મગને આપણે એક વિસલ લગાવી અને બાફી લઈશું। મગ બફાય ત્યાં સુધી પુલાવમાં ઉમેરવાના વેજીટેબલ જોઈ લઈશું। તો કેપ્સિકમ, ગાજર, ડુંગળી, ટામેટાં અને કોબીજને ઝીણું સમારી લેવાનું છે। ત્યારબાદ હવે મગ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે મગ આપણા એકદમ સરસ છૂટા છૂટા જ બફાયા છે। તો બસ આ જ રીતે આપણા મગ એકદમ દાણો છૂટો રહે તે રીતે બાફી લેવાના છે। હવે મગમાંથી રહેલું પાણી આપણે બધું જ કાઢી લઈશું। હવે બફાયેલા મગને આપણે સાઈડ પર રાખીશું, તેનો ઉપયોગ આપણે પુલાવ વઘારતી વખતે કરીશું। ત્યારબાદ હવે પુલાવમાં ઉમેરવા માટેની ચટણી બનાવી લઈએ। તો આજની સ્પેશિયલ ચટણી આપણે વાટીને બનાવવાના છે। તો 25 થી 30 કળી જેટલા લસણને આપણે એકદમ સરસ રીતે વાટી લેવાનું છે। તો ચટણીને આપણે મિક્સરમાં પીસ્યા વગર આ રીતે જો વાટીને ચટણી બનાવીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે લસણ વટાઈ ગયા પછી તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને ફરીથી તેને વાટી લઈશું। તો લસણ અને લાલ મરચાંને એકદમ સરસ રીતે વાટીને મિક્સ કર્યા બાદ આપણી ચટણી રેડી છે। તો તેને સાઈડ પર મૂકી અને તેનો ઉપયોગ આપણે પછી કરીશું। હવે પુલાવનો વઘાર કરવા માટે આપણે એક મોટી કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એકદમ સરસ ગરમ કરીશું। તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરું એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। હવે ડુંગળીને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે। તો જ્યારે પણ તમે આ મગ પુલાવ બનાવો તો રાઈસને આપણે પહેલેથી જ ઓસવીને ઠંડા કરી લેવાના। એવું કરવાથી રાઈસ એકદમ સરસ છૂટા રહેશે અને પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને જો તમારે રાઈસ ઓસવીને તરત જ આ પુલાવ બનાવવો હોય તો રાઈસને આપણે 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીને ઠંડા કરી લેવાના। ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય અને ડુંગળી એકદમ સરસ શેકાય ત્યારબાદ એક તમાલપત્ર, અડધો ટુકડો તજ અને 2 લવિંગ ઉમેરીશું। તમાલપત્ર, તજ અને લવિંગને ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ અને તેની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે। તો આ 3 વસ્તુ જરૂરથી ઉમેરવી। તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। તો ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે ટામેટાં સિવાય બીજા બધા જ વેજીટેબલને ઉમેરી અને તેને પણ આપણે શેકી લઈશું। આ સિવાય તમે તમારા મનગમતા વેજીટેબલ પણ તેમાં ઉમેરી શકો છો। આ સિવાય તમે આ પુલાવમાં બટાકાને પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો। તો બટાકાને ઉમેરવા હોય તો પહેલાં એને બાફી લેવા। હવે બધા જ વેજીટેબલ ઉમેર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધા જ વેજીટેબલને એકદમ સરસ રીતે સાંતળી લઈશું। વેજીટેબલ સાંતળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ જ રાખવાની છે। તો આ જ રીતે બધા જ વેજીટેબલને હલાવતા જઈ અને શેકાવા દઈશું। વેજીટેબલ શેકતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરવાથી વેજીટેબલ એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો કે વેજીટેબલ આપણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને પહેલાં કરતાં તે સોફ્ટ પણ થઈ ગયા છે। તો વેજીટેબલ શેકાય ત્યારબાદ તેમાં સૂકા મસાલા એડ કરીશું। તો 1 ચમચી હળદર ઉમેરીશું। ત્યારબાદ જે લસણ અને લાલ મરચાંની જે વાટીને પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દેવાની છે। આ પુલાવમાં આપણે લસણનું માપ થોડું વધારે રાખીશું તો પુલાવમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે।
તો જ્યારે પણ આ પુલાવ બનાવો ત્યારે લસણ થોડું વધારે જ વાટીને ઉમેરવું. હવે લસણ અને મરચાંની ચટણીને આપણે ઉમેર્યા બાદ બધા જ વેજીટેબલ સાથે એકદમ સરસ રીતે શેકી લઈશું, એટલે લસણ એકદમ સરસ રીતે શેકાઈ જાય. જો આપણે વેજીટેબલની સાથે સાથે પહેલેથી જ ટામેટાં ઉમેરી દઈશું તો ચટણી આપણી સારી રીતે શેકાઈ નહીં અને તેમાં કચાશ રહી જશે. એટલે બધા જ મસાલાને ચટણી એકદમ સરસ શેકાઈ જાય ત્યારબાદ જ આપણે ટામેટાં ઉમેરીશું. તો હવે આપણી લસણની ચટણી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. ત્યારબાદ 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. તો હવે તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે ટામેટાં ઉમેરીશું અને ટામેટાને પણ બધા જ મસાલા સાથે શેકી લઈશું. ટામેટાં ઉમેર્યા બાદ ટામેટાં પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે બાફેલા મગ રાખ્યા હતા તેને ઉમેરવાના છે. પુલાવ બનાવવા માટે મેં રાઈસનું માપ 2 વાડકી જેટલું રાખ્યું છે, તો તેની સામે હું 1 વાડકી જેટલા મગ લેવાની છું. તમારે મગનું માપ વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો. હવે મગને પણ આપણે એકદમ સરસ રીતે બધા જ વેજીટેબલ અને મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે મગને પણ સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ઓસવેલા ભાત ઉમેરીશું. તો રાઈસને મેં પહેલેથી જ ઓસવીને એકદમ સરસ એવા ઠંડા કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે રાઈસનો એક એક દાણો એકદમ સરસ એવો છૂટો બન્યો છે. હવે રાઈસ ઉમેર્યા બાદ તેને મિક્સ કરી લઈશું. આ મગ પુલાવ એટલો સરસ ચટાકેદાર બનીને તૈયાર થાય છે કે જો તમે એકવાર બનાવશો તો બાળકો વારંવાર બનાવવાનું કહેશે, એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો તમે તમારા ઘરે આ મગ પુલાવ ચોક્કસથી બનાવજો. હવે લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરી પુલાવને મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવો. જો મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. જ્યારે મેં ભાત ઓસવ્યા હતા તો તેમાં મેં મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે હું મીઠું નથી ઉમેરતી. હવે લાસ્ટમાં આપણો પુલાવ એકદમ ચટપટો અને ચટાકેદાર બને તેના માટે આપણે 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. તો છે ને, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો એકદમ સ્પાઇસી અને ચટાકેદાર મગ પુલાવ ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. તો ચલો હવે આ ગરમા ગરમ મગ પુલાવને આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.